આ નીચે તમે જે ફોટો જોવો છો ને એને ખાલી એટલું જ પૂછવામાં આવે છે કે એનું નામ શું છે અને એ કયા ધર્મનો છે. જ્યારે એનો ધર્મ કહે છે કે હું હિન્દુ ધર્મનો છું ત્યારે એને ગોળી મારીને એનું મૃત્યુ કરવામાં આવે છે સાહેબ. આ ઘટના છે કાશ્મીરની. આપણા 28 હિન્દુને ગોળી વડે મારી નાખવામાં આવ્યા. અરે એમનું ગામ જાણીને નહીં, આ તમે જે જાતિવાદ કરો ને કે હું આઈનો છું, હું ફલાણાનો, હું ઢીકડાનો છું, એ પણ જાણીને નહીં, પણ ખાલી એ હિન્દુ ધર્મનો છે એ જાણીને ને ગોળી મારવામાં આવી. उमरा चलना यार. ओ ये था कोई दिखता जहांगीर तो क्या बिहारियां पे चलते यार मोदी कश्मीर की. અરે લોકો પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા હતા પણ કોને ખબર હતી આવી રીતનાનો પોતાનો જીવ ગુમાવી દેશે. અરે હજી પણ હું તમને લોકોને કહું કે એક થઈને રહ્યો. હું પેલા સમાજની દીકરી છું, હું પેલા સમાજનો દીકરો છું. આ બધું બંધ કરો. અહીં વાત આપણા હિન્દુ ધર્મ ઉપર આવી. અરે 2% ના આતંકવાદી વિચાર તો કરો. નાના બાળકને પણ નથી રહેવા દીધા. અને આ પ્રશ્ન જાતો થાય, નજરઅંદાજ થાય, આજે નો થાય ને કાલે નો થાય. આ બધું ક્યારે થાય? જ્યારે આપણો હિન્દુ ધર્મ એક નથી. યાદ રાખજો. અરે આ વિડીયોને બને એટલો શેર કરજો. હું બધા હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોને બધાને કહેવા માંગીશ, રિક્વેસ્ટ કરીશ કે બધા એક થઈને રહ્યો. સામેવાળો ઓલો આતંકવાદીને પણ એમ થવું જોઈએ ભાઈ અંદરથી સિંહના મોઢામાં ક્યાં હાથ નાખવો. બરાબર. અને જો આ ષડયંત્ર હું એક દીકરી સમજતી હોય ને તો તમે કેમ નહીં? જવાબ આપજો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.